હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિનથી ભરપૂર એવો લીલી ખારેકનો હલવો બનાવીશું. તો આ હલવો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલવાળા પણ ખાઈ શકે અને ડાયટવાળા પણ ખાઈ શકે એટલો હેલ્ધી, ગુણકારી એવો લીલી ખારેકનો હલવો માત્ર 10થી 15 મિનિટમાં જ બની જશે અને બહુ ટેસ્ટી એવો બનશે. તો તેના માટે મેં આ રીતની પીળી ખારેક લીધી છે અને વજનમાં 500 ગ્રામ છે. તો આ ખારેકને ધોઈને સાફ કરી ઠળિયા અને ઉપરનો ટોપાનો ભાગ કાઢી એક ખારેકના 3 થી 4 આ રીતે ટુકડા કરવાના છે. તો આ રીતે મેં બધી જ ખારેકને આ રીતે મેં ટુકડામાં કટ કરી લીધી. તો આ રીતના ટુકડા કરી હવે આપણે એક મિક્સર જાર લઈશું. તો મેં મોટું મિક્સર જાર લીધું છે એટલે હું બધી સાથે જ મિક્સર જારમાં આ ખારેકને એડ કરું છું. પણ તમે નાનું લ્યો તો તમારે અડધી અડધી એમ 2 વાર ક્રશ કરવાની. તો આ રીતે ઓન ઓફ કરી અને આપણે ક્રશ કરશું. 3 થી 4 વાર આ રીતે ઓન ઓફ કરશો એટલે આ રીતનું અધકચરું ક્રશ થઈ જશે. વધારે આખી રાખવાની નથી અને રસ નીકળી જાય એ રીતે પણ ક્રશ કરવાની નથી. તો આ રીતે ઓન ઓફ કરી અને ક્રશ કરી લેવાની. હવે જે પેનની અંદર હું હલવો તૈયાર કરવાની છું એ જ પેનની અંદર મેં આ ખારેકને લીધી છે. હવે દૂધનું માપ જોઈએ તો 1.5 કપ દૂધ લીધું છે, 1/2 કપ ખાંડ એટલે કે ત્રીજા ભાગની, અને મુઠ્ઠીના માપથી જોઈએ તો 1.5 મુઠ્ઠી જેટલી જ ખાંડનો ઉપયોગ કરવાનો છે. 4 ચમચી જેટલું આપણે ઘી એડ કરશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 2 મિનિટ માટે ઘીમાં જ આપણે શેકી લેશું. તમે 1 ચમચી ઘીનો પણ ઉપયોગ કરી શકો અને આનાથી થોડું વધારે ઘી એડ કરવું હોય તો એ પણ કરી શકો. પણ 2 થી 3 ચમચી ઘી આના માટે ઇનફ છે, વધારે એડ કરવાની જરૂર નથી. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે દૂધ એડ કરશું. તો 1.5 કપ જેટલું મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. મલાઈ કાઢેલું દૂધ લેવાનું નથી. હવે ખાંડ એડ કરશું. તો 1 થી 1.5 મુઠ્ઠી જેટલી જ આપણે ખાંડ એડ કરવાની છે. ખારેક ગળી હોય છે એટલે ખાંડનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું. અને ખાંડ મેં અત્યારે સાથે જ એડ કરી છે. ઘણા પાછળથી એડ કરતા હોય છે, પણ પાછળથી એડ કરશો તો પાણીનો ભાગ થશે અને તમારે 2 મિનિટ વધારે સમય લાગશે. એના કરતાં અત્યારે દૂધની સાથે જ ખાંડને એડ કરી દેવાની. ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ હલવાને 8 મિનિટ માટે આ રીતે એકદમ સરસ રીતે હલાવતા રહીશું. જો તમારે નોનસ્ટિક પેન હશે તો ઓછો આ હલવો ચીપકશે, પણ તમે નોર્મલ પેનનો ઉપયોગ કરશો તો તમારે સતત આ હલવાને હલાવવો પડશે. નોનસ્ટિક પેનમાં આ હલવો ચીપકશે નહીં. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ આપણું 80% જેવું બળી ગયું છે. તો હું ચપટી અત્યારે ફૂડ કલર એડ કરું છું. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો જ એડ કરવાનો. આનાથી કોઈ પણ સ્વાદમાં ફેર નહીં પડે. પણ હું માત્ર કલર માટે જ 1 ચપટી જેટલો મેં ફૂડ કલર એડ કર્યો છે. બધી વસ્તુ બરાબર આપણે મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે હલવો એકદમ સરસ 8 થી 10 મિનિટમાં દૂધ એકદમ સરસ બળી ગયો અને હલવો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. તો આ રીતના છૂટો કોરો થાય ત્યાં સુધી આ હલવાને આ રીતે થવા દેવાનો. ડ્રાયફ્રૂટ્સમાં મેં દ્રાક્ષ, કાજુના ટુકડા અને બદામ લીધી છે. તમે એના જગ્યાએ બીજા ડ્રાયફ્રૂટ્સ તમારે લેવા હોય તો એ પણ લઈ શકો અને ના એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે ડ્રાયફ્રૂટ્સને આપણે મિક્સ કરી લેશું. તો માત્ર 8 થી 10 મિનિટમાં એવો ટેસ્ટી એવો હલવો બન્યો છે કે ગાજર અને દૂધીના હલવાને ટક્કર મારે એટલો ટેસ્ટી અને એકદમ ઓછા સમયમાં આ લીલી ખારેકનો હલવો બની જશે. તો હવે આપણે એક ડીશની અંદર કાઢી લેશું. તો આ હલવો કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય અને ફ્રીજમાં રાખીને 4 થી 5 દિવસ સુધી સારો પણ રહેશે અને એકદમ ટેસ્ટી એવો હલવો પણ બનશે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ હલવો એટલો ટેસ્ટી બનશે કે વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવો ટેસ્ટી આપણો એકદમ ઓછા સમયમાં અને એકદમ ગુણકારી એવો લીલી ખારેકનો હલવો બનીને તૈયાર છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.
બાજુમાં ઘંટી દબાવજો એટલે નવા નોટિફિકેશન